આજે વાત કરીશું એની કે જેના વગર તમે અધૂરા છો, તમારા કાર્યો અધૂરા છે। જી હા, વાત મોબાઈલ ફોનની કરી રહી છું। આ વાપરવું જેટલું આસાન છે તેટલું જ ખતરનાક પણ સાબિત થઈ શકે છે। એક ભૂલથી તમે બની શકો છો સાયબર ક્રાઇમનો શિકાર। તમે શું ધ્યાન રાખશો એ માટે જાણકારી આપવા ઉપસ્થિત છે સાયબર એક્સપર્ટ વિશાલ પંચાલ અને હેમાંગભાઈ રાવલ। તે તમને આપશે સિક્યુરિટી ટિપ્સ। શું તમે સજાગ છો? તમારા ફોન પર ભરોસો કરો છો? જરા ચેતજો, તમારો ફોન બની શકે છે તમારો દુશ્મન। તમને થઈ શકે છે નુકસાન। હેકર્સ બનાવે છે ફોનને નિશાન। એક ભૂલ અને સમજો કે લૂંટાયા। સાયબર ક્રાઇમથી સાવધાન। મોબાઈલ ફોન હવે એક જગ્યાએથી બીજી જગ્યા પર લોકોને કનેક્ટેડ રાખે છે। પછી બિઝનેસ મીટિંગ, મની ટ્રાન્ઝેક્શન હોય કે પછી હોય સંવાદ, મોબાઈલ ફોને હવે લોકોનું જીવન સરળ બનાવી દીધું છે। પરંતુ ક્યારેક આ જ મોબાઈલ તમારો દુશ્મન પણ બની શકે છે। સવારે આંખ ખુલતાની સાથે જ આપણે મોબાઈલ ફોન ચેક કરતા હોઈએ છીએ। મોબાઈલ વગરનું જીવન હવે અધૂરું લાગે છે। મોબાઈલ ફોન તમારો સમય બચાવી લે છે અને એક ક્લિકથી તમારા કાર્યો પૂર્ણ થઈ જતા હોય છે। પરંતુ તમને જાણીને આંચકો લાગશે કે આ મોબાઈલ જે તમારો મિત્ર છે એ જ તમારો દુશ્મન બની શકે છે। જી હા, તમારો મોબાઈલ હેક થઈ શકે છે। મોબાઈલ ફોન ક્યારેક ખતરનાક પણ સાબિત થઈ શકે છે। જાણીએ કે કેવી રીતે થાય છે મોબાઈલ ફોન હેક। કોઈ પણ ફોટો કે વિડીયો મોકલાય છે, કોઈ પણ માધ્યમથી વાયરસ મોકલાય છે, ડુપ્લિકેટ કંપની બનાવી પહેલાથી જ સોફ્ટવેર નાખવામાં આવે છે, બ્લૂટૂથ હેક કરી ડેટા ચોરાય છે, ફોનની ફોટો ગેલેરી પણ હેક થઈ શકે છે, ફોનને હેક કરી લેપટોપ સાથે લિંક કરાય છે, લેપટોપથી ફોનમાં અશ્લીલ ફોટા પણ પડી શકે છે, બિઝનેસ મીટિંગ રેકોર્ડ પણ થઈ શકે છે, તમારા ફોન સ્ટોરેજમાં વાયરસ બાઇન્ડ કરી ડેટાની ચોરી થાય છે, કી લોગર વાયરસથી પાસવર્ડના કી સ્ટ્રોક ચોરાય છે, બેંકની માહિતી ચોરાય છે, પેરેન્ટલ સોફ્ટવેરનો હેકર્સ ગેરફાયદો લે છે। મોબાઈલ ફોન વાપરવું જેટલું આસાન છે એને હેક કરવું પણ એટલું જ સરળ છે। તેથી જાણી લો સાવધાનીના પગલાં। ઓથોરાઇઝ્ડ જગ્યા પરથી બિલ અને વોરંટી સાથે ફોન ખરીદવો। તમારો ફોન કોઈને પણ આપવું નહીં। ફોનને અન્ય ડિવાઇસથી કનેક્ટેડ ન રાખો। ફિંગરપ્રિન્ટ એક્સેસ રાખવું। બેટરીનો વપરાશ વધુ થતો હોય તો તેને તપાસવો। લોકેશન બંધ રાખવું। એન્ટીવાયરસ અચૂક નાખવું। IMEI નંબર યાદ રાખવો અથવા લખી રાખવો। ફોન ચોરાઈ જાય તો IMEI નંબર પરથી ફોન ટ્રેસ થઈ શકે છે। આમ હેકર્સ તમારા મોબાઈલ ફોનને નિશાન બનાવે છે અને તમારે ડેટા ગુમાવવાનો વારો આવે છે।
પરંતુ તેનાથી બચવા માટે એકમાત્ર રસ્તો છે સાવધાની. હવે દરેક વ્યક્તિ પાસે પોતાનો મોબાઈલ ફોન હોય જ છે. એક પર્સનલ ડાયરી તરીકે પણ મોબાઈલ ફોન કામ કરતો હોય છે. પરંતુ શું તમને ખ્યાલ છે મોબાઈલ ફોન હેક પણ થઈ શકે છે, તમારો ડેટા ચોરાઈ પણ શકે છે? આ જ મામલે વિશાલ જાણકારી આપશે. વિશાલ, શું કહેશો, મોબાઈલ ફોન કેવી રીતે હેક થાય છે? જે મોબાઈલ ફોન છે એની અંદર એન્ડ્રોઈડ, iOS એઝ વેલ એઝ વિન્ડોઝ એપ્લિકેશન ઉપર રન થતા હોય છે. તો અત્યારે હાલમાં યુઝર્સમાં જોવા જઈએ તો એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ એટલે કે એન્ડ્રોઈડ ફોન યુઝવાળા મોબાઈલ યુઝર્સ વધારે છે. તો જ્યારે બી હેકર્સ લોકો જે બી એપ્લિકેશન કે જે બી પાયરેટેડ ઓપરેટિંગ સિસ્ટમ બનાવતા હોય છે તો એ ઓપરેટિંગ સિસ્ટમ એઝ વેલ એઝ જે પાયરેટેડ એપ્લિકેશન્સ છે એ એન્ડ્રોઈડ બેઝડ વધારે હોય છે. આ એન્ડ્રોઈડ બેઝડ એક APK ફાઇલ હોય છે જેને સોફ્ટવેર એઝ વેલ એઝ કોડિંગ કરીને ડેવલપ કરવામાં આવે છે. અને આની અંદર જે ડેવલપર છે એ પોતાની રીતે ડિફરન્ટ અંદર એક્સેસ અથવા ફંક્શનાલિટી બનાવે છે. લાઇક લોકેશન ટ્રેસ કરવું, ગેલેરી એક્સેસ કરવી, તમારા કોન્ટેક્ટ્સ એઝ વેલ એઝ SMS. અને થર્ડ પાર્ટી રીતે જોવા જઈએ તો કોઈ બી એપ્લિકેશન્સ, મ્યુઝિક પ્લેયર, વિડીયો પ્લેયર, કેમેરાની ડિફરન્ટ ફોટો એડિટિંગ સોફ્ટવેર્સ એઝ વેલ એઝ તમારું વોટ્સએપ. તો આ બધી વસ્તુ તે આરામથી જ્યારે તમારા મોબાઈલમાં APK ફાઇલ આવી જાય છે તો એ એક્સેસ કરી શકે છે. અને મોસ્ટલી જ્યારે જોવા જઈએ તો આજકાલ મોબાઈલની અંદર માર્કેટમાં જે મોબાઈલ મળતા હોય છે તો આની અંદર કહેવાયું છે કે લાયસન્સ વર્ઝન અથવા પ્રોપરલી IMEI નંબર સાથે અને બિલ સાથે લેવા, જેથી કે આજે માર્કેટમાં જે પાયરેટેડ ચાઇના ઓપરેટિંગ સિસ્ટમવાળા મોબાઈલ્સ મળે છે તો એની અંદર રૂટ કરેલા ફોન હોય છે. જ્યારે મોબાઈલ રૂટ થઈ જાય છે તેની અંદર કોઈ બી થર્ડ પાર્ટી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય છે. અને આ જે APK ફાઇલ્સ બનાવવામાં આવે છે એ બી એક થર્ડ પાર્ટી એપ્લિકેશન્સ છે જેમાં આરામથી તમને ઈમેલ, વોટ્સએપ અથવા ફોટોઝ કે કોઈ બી ઓફર્સ થ્રુ તમને મોકલવામાં આવે છે જે બેકગ્રાઉન્ડમાં તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ થાય છે. અને ઇન્સ્ટોલ થયા પછી ઓટોમેટિક તમારી એપ્લિકેશન લિસ્ટમાં અથવા પ્રોસેસ લિસ્ટમાં એ ક્યાંય દેખાતી નથી, જેથી યુઝર્સને કોઈ દિવસ શક ના થાય કે એનો મોબાઈલ યુઝ થઈ રહ્યો છે. અને રિમોટલી આ જે જ્યારે હેકર એને એક્સેસ કરવા માગતો હોય છે તો જે તે કમ્પ્યુટર સાથે એની અંદર રિમોટ એક્સેસ લોકેશન આપેલું હોય છે એઝ વેલ એઝ રિમોટ એક્સેસ વેરિફિકેશન આપેલું હોય છે. જેવું તમારા મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલુ થશે તો ઓટોમેટિકલી એ કમ્પ્યુટરના જે હેકર્સનું કમ્પ્યુટર છે એની એપ્લિકેશનને પોપઅપ આવી જશે કે આ IMEI નંબર, આ IP એડ્રેસ સાથે અને આ મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટેશન કનેક્ટ થઈ ગયું છે, તમે આરામથી એને એક્સેસ કરી શકો છો. બિલકુલ. હેમાંગભાઈ, હવે દરેકના મનમાં એક વિચાર આવતો હોય કે મોબાઈલ ફોન તો આપણું પર્સનલ છે અને આપણી પાસે જ હોય છે, તો પછી એ કેવી રીતે હેક થઈ શકે? અને ખાસ કરીને ફોન લોક છે, ફોટો ગેલેરી છે, એ બધું લોકેશન છે, એ બધું કેવી રીતે હેક થઈ શકે? આપણે લાઈવ ડેમો થકી દર્શક મિત્રોને બતાવીએ. જી બિલકુલ. એ પહેલાં હું અહીંયા સંદેશના માધ્યમ થકી એ દર્શક મિત્રોને જણાવવા માગું છું કે અત્યારે આપણે જે બતાવી રહ્યા છે માત્ર એજ્યુકેશન પર્પઝથી બતાવી રહ્યા છે. આની અંદર એવી ટિપ્સ આપણે આપી રહ્યા છે જેથી કરીને હેકર્સ લોકો જે છે એ સામાન્ય યુઝરને ડિસ્ટર્બ કરતા હોય તો યુઝર સાવધાન થઈ શકે. આપ અત્યારે TV સ્ક્રીન ઉપર જોઈ શકશો કે અત્યારે આપ એક લેપટોપનો અહીંયા ડેમોન્સ્ટ્રેશન બતાવી રહ્યો છું, જેની અંદર લેપટોપની અંદર મારો પોતાનો જ આ મોબાઈલ છે એ મોબાઈલ હેક કરેલો છે. હવે આ જે મોબાઈલ છે એ દુનિયામાં કોઈ પણ જગ્યાએ હોય અને આ લેપટોપ અથવા તો કોઈ પણ ઇન્ટરનેટનું એક્સેસ કોઈ પણ જગ્યાએ હોય. એક્ઝામ્પલ આપું કે હેક થયેલો મોબાઈલ USAમાં છે અને એક્સેસ કરનાર વ્યક્તિ છે એ ઇન્ડિયામાં છે કે પાકિસ્તાનમાં છે કે ચાઇનામાં છે, એને અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકશો કે એને માત્ર એક એપ્લિકેશનની અંદર જવાનું છે. આપ અત્યારે જોઈ શકો છો કે આ એપ્લિકેશનમાં હું થોડું મોટું કરીને આપને બતાવીશ તો સૌથી પહેલાં અહીંયા દેખાઈ રહ્યું છે કે આ જે અમારી ડિવાઇસ છે એ ડિવાઇસની સંપૂર્ણ અહીંયા તમને માહિતી મળી રહી છે. આપ જોઈ શકો છો કે ડિવાઇસનું નામ છે MI Max છે અને એને 29/4 આજે એને હેક કરવામાં આવેલી છે. આ ડિવાઇસના બધા જ ઓપ્શન અહીંયા દેખાઈ રહ્યા છે. એ પહેલાં હું દર્શક મિત્રોને વિનંતી કરું કે આ સ્ક્રીન ઉપર એક આપને નંબર દેખાઈ રહ્યો છે. આ નંબર જે છે એ નંબર હેક થયેલો નંબર છે, જેનું નંબર છે 9892333038. આ મારો નંબર છે. આપ દર્શક મિત્રો અથવા કોઈ પણ વ્યક્તિ આ નંબર ઉપર કોઈ પણ ફોન કરશે તો એ ફોનનો સંપૂર્ણ ડેટા જે છે એ હેક થયેલા આ સર્વર ઉપર અહીંયા આપણને દેખાઈ જશે. આપણે ટૂંક સમયમાં એને જોઈશું, પણ એ પહેલાં આપણે શું વસ્તુ હેક થઈ શકે છે અહીંયા આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો GPS હિસ્ટ્રી, અહીંયા હું સહેજ મોટું કરીને બતાવું તો સૌથી પહેલાં GPSની હિસ્ટ્રી
કે જેની અંદર તમે ક્યાં ક્યાં ગયા છો, યુઝર ક્યાં ગયો છે એની સંપૂર્ણ માહિતી, જીપીએસની હિસ્ટ્રી, એના એસએમએસની તમે જોઈ શકો છો. આ હેક થયેલા મોબાઈલમાં 974 એસએમએસ છે. કોલ હિસ્ટ્રી આપ જોઈ શકો છો કે અત્યારે આની અંદર કોલ આવવા માંડ્યા છે અને આપણે કોલની હિસ્ટ્રી પણ જે છે એ અહીંયા આપણે જોઈ શકીશું. અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટ કોલ થયેલો છે અને એ અહીંયા દેખાઈ રહ્યો છે. ધીમે ધીમે આની અંદર કોલના દરેકે દરેક હિસ્ટ્રી તમને દેખાઈ જશે. અને આ જે ડેશબોર્ડની એપ્લિકેશન છે એ એપ્લિકેશન જનરલી બનાવવામાં આવેલી છે પેરેન્ટલ કંટ્રોલ માટે. પેરેન્ટલ કંટ્રોલનો મતલબ એવો થાય છે કે બાળકને વિદ્યાર્થી વાલી જે છે એ બાળક માટે થઈને આ સોફ્ટવેર એનામાં ઇન્સ્ટોલ કરી શકે અને જો બાળક માટે ઇન્સ્ટોલ કરે અને બાળક કંઈ પણ જગ્યાએ ગયો હોય તો એની માહિતી મળે, બાળક ફોન ઉપર શું એક્ટિવિટી કર્યો છે એની માહિતી મળે. પરંતુ હેકર્સ લોકો જે છે એ આનો દુરુપયોગ કરતા હોય છે અને તમે જોઈ શકો છો કે આપણે ફોન ઉપર વાત થયા પછી હમણાં જ 12:40 એક ફોન આવ્યો છે અને એ ફોન જે છે એ ફોન અહીંયા નંબર દેખાઈ રહ્યો છે સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો અને 9825710565 નંબર ઉપરથી ફોન આવ્યો છે. એની પહેલાનો ફોન પણ આવેલો હતો 9173966921. આમ દરેક પ્રકારની હિસ્ટ્રી, ઇવન સૌથી વધારે મહત્વનું એ છે કે યુઝરનું લોકેશન ક્યાં છે, એ યુઝરે છેલ્લે કઈ કઈ જગ્યાએ અત્યારે હું આપ જોઈ શકો છો. અહીંયા થોડું તમને સ્ક્રીન મોટો કરીને હું બતાવવાનો પ્રયત્ન કરું છું કે અત્યારે વસ્ત્રાપુર ગુરુકુળની અંદર આપણું લોકેશન, હું અત્યારે જે જગ્યાએ બેઠો છું ત્યાં જ મારું લોકેશન છે. તો એ લોકેશન સંદેશ પ્રેસનું લોકેશન પણ અહીંયા બતાવવામાં આવેલું છે. ઇવન આના સિવાય લોકેશનની હિસ્ટ્રી પણ જોવા મળે છે કે જેની અંદર તમે પહેલાં ક્યાં હતા અને ક્યાંથી અહીંયા તમારે અહીં સુધી પાછા આવ્યા, એ દરેક પ્રકારની માહિતી આની અંદર મળતા હોય છે. અને આપ જોઈ શકો છો કે અત્યારે સનરાઈઝ પાર્કનું લોકેશન છે. આ સિવાય કોઈ પણ મોબાઈલની અંદર તમે મોબાઈલની અંદર ફેસબુકથી લઈને કોઈ પણ પ્રકારના તમારા ડેટા અથવા તો તમારું ઈમેલ આઈડી અથવા તો તમારે કોઈ પણ પ્રકારના વોટ્સએપના ચેટિંગ, એ બધી જ વસ્તુ આપણે આસાનીથી એક વખત તમારો મોબાઈલ જો હેક થયો, અહીંયા આપ જોઈ શકો છો આ લાઈવ હેકિંગથી આપણે જોઈ શકીએ છીએ. એસએમએસ હિસ્ટ્રીથી લઈને દુનિયાભરની વસ્તુ જે તમારા મોબાઈલમાં તમે વાપરી રહ્યા છો એ કોઈ પણ વ્યક્તિ અહીંયા જોઈ શકે છે. અને એ વ્યક્તિ આપણે આના માટે થઈને એને કંઈ જ કરવાનું નથી હોતું. માત્ર ને માત્ર એક નાનકડું એવું સોફ્ટવેર પેચ દ્વારા અથવા તો વાયરસ દ્વારા એ તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરી દેવામાં આવે અને ઇન્સ્ટોલ કર્યા બાદ આ પ્રમાણે સંપૂર્ણ રીતે સામેવાળાનો મોબાઈલ છે એ સ્લેવ થઈ જાય છે અને આપણો જે યુઝર છે, જે માસ્ટર છે, એ માસ્ટર કોઈ પણ જગ્યાએથી મોબાઈલ તો જોઈ શકે છે પરંતુ એની સાથે સાથે તમારા ઈમેલ આઈડીમાં આપેલા પાસવર્ડ છે એ પણ કી સ્ટ્રોક દ્વારા લોગિન થઈને એ પેરેન્ટ્સના જે મોબાઈલ છે અથવા તો જે પેરેન્ટલ કંટ્રોલ જે માસ્ટર મોબાઈલ છે એ સ્લેવ મોબાઈલમાંથી થઈ શકે છે. એનેથી પણ વધારે એક બહુ જ મહત્વની વસ્તુ છે કે આપને ખબર જ નથી પરંતુ આપ જ્યાં બેઠા છો એ જગ્યાના લોકેશનના ફોટોગ્રાફ ઓટોમેટિક તમને ખ્યાલ બહાર સામેવાળા જોડે પહોંચી જાય છે અને તમે કોઈ જગ્યાએ કોઈ પર્સનલ મીટિંગ કરતા હોય તો એ મીટિંગનો જે ડેટા છે અથવા તો રેકોર્ડિંગ છે એ પણ સામેવાળા માસ્ટર યુઝર જોડે પહોંચી જાય છે. માટે દર્શક મિત્રોને એક સલાહ આપવાની કે જ્યારે પણ કોઈ પણ ફોટો કે વિડીયોઝ ઓપન કરો છો તેમાં વાયરસ બાઇન્ડ કરીને મોકલાતો હોય છે. વિશાલ શું કહેશો, પેરેન્ટલ સોફ્ટવેરની જો આપણે વાત કરીએ તો એ સોફ્ટવેર શું પ્લે સ્ટોરમાં અવેલેબલ હોતું હોય છે કે પછી બહારથી ઇન્સ્ટોલ કરાવવાનું હોય છે, કારણ કે એનો બહુ મિસયુઝ થાય છે? મોસ્ટલી આ બધી જે એપ્લિકેશન્સ હોય છે જો લાઇસન્સ વર્ઝન આ રીતના પેરેન્ટલ કંટ્રોલ માટે સારા યુઝ માટે આપેલી હોય છે તો એ તમને પ્લે સ્ટોરમાં મળી રહેતી હોય છે. બટ જ્યારે બી એક વસ્તુ યાદ રાખી કે જ્યારે બી હેકર્સ લોકો કોઈ આવી એપ્લિકેશન્સ બનાવે તો એ ગૂગલ પ્લે સ્ટોરમાં અવેલેબલ નહીં થાય જસ્ટ બીકોઝ ઓફ સિક્યુરિટી પર્પઝ. બીકોઝ પ્લે સ્ટોરમાં જ્યારે બી કોઈ એપ્લિકેશન મુકાતી હોય છે તો ગૂગલવાળા અને એન્ડ્રોઈડ ડેવલપર્સ લોકો એને ટેસ્ટ કરતા હોય છે. જો એમાં કોઈ મેલિસિયસ સ્ક્રિપ્ટ હોય તો એ લોકો એને અલાઉ નથી કરતા. એટલે મોસ્ટલી આ ટાઈપની જે એપ્લિકેશન્સ છે એ તમને ઈમેલ, વોટ્સએપ અથવા કોઈ બી વેબસાઇટ ઉપર કે પછી તમારે ફેસબુક માર્કેટિંગ કે એ રીતના ડિફરન્ટ મીડિયમથી તમને સેન્ડ કરવામાં આવે છે. બટ આનું કઈ જગ્યાએ પ્લે સ્ટોરમાં નામો નિશાન હોતું નથી. અને આ જે એપ્લિકેશન તમારામાં ત્યારે જ ઇન્સ્ટોલ થઈ શકે કે જો તમારો મોબાઈલ છે રૂટ થઈ ગયેલો છે, અધરવાઇઝ તમારામાં અંદર અનનોન સોર્સ ઉપરથી ઇન્સ્ટોલ થવાનો જે ઓપ્શન ડિસેબલ્ડ હોય સેટિંગમાંથી, તો આ બધી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય છે. અને ઇન્સ્ટોલ થયા પછી મેઇન વસ્તુ એ છે કે માની લો કે રાત્રે તમે બેઠા છો તો કોઈ બી આ જે પર્સન હશે એ રાત્રે સૂતા પહેલાં પોતાનો મોબાઈલ ફેસબુક, વોટ્સએપને દરેકે દરેક વસ્તુ માટે યુઝ કરતો હોય છે. જ્યારે બી રાત્રે તમે સૂતા હોય છો તો તમારા ફોનમાંથી ફ્રન્ટ કેમેરામાંથી એ પર્સન રિમોટલી ડેસ્કટોપ ઉપરથી એના ફોટોઝ લઈ શકે છે જેનો મિસયુઝ ફ્યુચરમાં કોઈ બી સમયે થઈ શકે છે.
બિલકુલ દર્શક મિત્રો, ઘણા બધાને એવું કન્ફ્યુઝન પણ હોય છે કે એન્ડ્રોઈડ ફોન છે અને iOS સોફ્ટવેર છે એ તમામ સેફ છે, તો એ મામલે પણ આપણે આગળ ચર્ચા કરીશું, પણ હાલ સમય છે એક બ્રેક લેવાનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે મોબાઈલ ફોન વિશે વાત કરી રહ્યા છે. હવે વિશાલ, તમે એ જણાવો કે iOS અને એન્ડ્રોઈડ જે ઓપરેટિંગ સિસ્ટમ છે તેમાં હેકર્સ કેવી રીતે હેક કરતા હોય છે અને ડેટા કેવી રીતે હેક થતો હોય છે? મોસ્ટલી જ્યારે વાત કરીએ કે ઓપરેટિંગ સિસ્ટમ, તો ઓપરેટિંગ સિસ્ટમ વેન્ડર વેરીફાઈડ હોય છે. લાઈક iOS એટલે કે એપલ લોકોએ બનાવેલી એમના મશીન માટે એક પોતાની પ્રોપ્રાઇટરીની ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેની અંદર સિક્યુરિટીથી લઈને કોઈ બી વસ્તુ ડેવલપમેન્ટ થાય કે વેરીફાઈડ થાય તો એ લોકોના કંપનીના મેન્યુફેક્ચર પ્લાન્ટ કે ડેવલપમેન્ટ પ્લાન્ટ છે એની અંદર જ થતું હોય છે અને પછી હાર્ડવેરમાં ટેસ્ટ થઈને એને લોન્ચ કરવામાં આવતી હોય છે. જ્યારે એન્ડ્રોઈડની વાત કરીએ તો એન્ડ્રોઈડ એક ઓપન સોર્સ છે જે ગૂગલ થ્રુ હેન્ડલ કરવામાં આવે છે કે જેની અંદર કોઈ બી ડેવલપર્સને કોઈ બી વસ્તુ ડેવલપ કરવી હોય અને એના બિઝનેસ પર્પઝ એઝ વેલ એઝ ફ્રીમાં કોઈને સેવા આપવી હોય તો એ લોકો ગૂગલની અંદર અપ્લાય કરતા હોય છે અને જો એ વ્યવસ્થિત એપ્લિકેશન હોય અને રન થઈ શકતી હોય તો પ્લે સ્ટોરમાં એ અવેલેબલ થાય છે. તો માની લો કે જ્યારે વાત કરીએ છીએ કે સિક્યુરિટી, તો સિક્યુરિટીની અંદર ઓલવેઝ એપલ છે એટલે કે iOS ઓપરેટિંગ સિસ્ટમ છે જે મોબાઈલ માટે એ એન્ડ્રોઈડ અને બીજા પ્લેટફોર્મ કરતાં થોડીક વધારે સિક્યોર છે, જસ્ટ બિકોઝ ઓફ કે એ લોકોની સિક્યુરિટી ગાઈડલાઇન્સ એઝ વેલ એઝ એ લોકોના સિક્યુરિટીના સ્ટેપ્સ કે એની અંદર એ લોકોને એપલનું આઈ એડ્રેસ આપવામાં આવે છે કે જે જ્યારે બી ડિવાઇસ લોક થઈ ખોવાઈ જાય કે કોઈ બી અંદર અનનોન સોર્સિસ અંદર ઇન્સ્ટોલ થતા હોય અને એ પછી તમને એવું લાગે કે તમારો મોબાઈલની અંદર કોઈ આવી એક્ટિવિટી થઈ રહી છે તો એ જસ્ટ ત્યાંથી સાઇન આઉટ કરે છે તો એ મોબાઈલની એક્સેસ બધી જગ્યાએથી લિંક બ્રેકઅપ થઈ જતું હોય છે. જ્યારે એન્ડ્રોઈડમાં આવી કોઈ વ્યવસ્થા નથી. બટ એન્ડ્રોઈડની અંદર જો સિક્યુરિટીના સ્ટેપ્સ થોડાક ધ્યાન રાખવા હોય, બિકોઝ ડેટા ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ હોય છે, પછી એ મોબાઈલ હોય કે લેપટોપ હોય. બટ આજકાલ જ્યારે જોવા જઈએ તો મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યુટરનું સ્થાન પોતાની તરફ ખેંચી રહ્યું છે. એટલે iOS પણ હેક થઈ શકે છે ખરા? યસ, iOS બી હેક થઈ શકે છે, બટ એના માટે iOS પ્લેટફોર્મ બેસ્ડ તમારે એપ્લિકેશન ડેવલપ કરવી પડે. બટ એની અંદર એક જ વસ્તુ છે, iOS આરામથી હેક થઈ જશે, બટ એમાં બી સેમ વસ્તુ કે એન્ડ્રોઈડમાં જે રીતના થાય છે એના કરતાં iOSમાં ઓછું એટલા માટે થાય છે કે એન્ડ્રોઈડના યુઝર્સ વધારે છે જ્યારે iOSના ઓછા છે અને હેકર્સ હંમેશા ટાર્ગેટ કરતા હોય છે તો ઓપન સોર્સ માર્કેટમાં ટાર્ગેટ કરતા હોય છે જસ્ટ બિકોઝ એ લોકોને નંબર્સ વધારે જોતા હોય છે. જેટલા મોબાઈલ વધારે હેક થાય તો એટલા માટે એ iOS કરતાં એન્ડ્રોઈડના વધારે બનાવે છે, બટ iOS બી આરામથી હેક થઈ શકે છે. બિલકુલ. હેમાંગભાઈ, શું કહેશો સિક્યુરિટી સ્ટેપ્સનું શું કહેશો, અને ખાસ કરીને જો કોઈ પણ યુઝરને લાગે કે તેમનો ફોન હેક થઈ ગયો છે તો શું કરવું જોઈએ? અને આજકાલ મોબાઈલ ચોરાવાના કિસ્સાઓ ખૂબ જ વધતા હોય છે, ત્યારે શું કરવું ફોનને ટ્રેસ કરવા? બિલકુલ સાચી વાત છે. સૌ પ્રથમ તો દરેક યુઝર જે મોબાઈલના યુઝર છે, હું સ્ક્રીન ઉપર આપણા ટેકનિકલ ટીમને કહીશ કે તેઓ આવે. અત્યારે આપણે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો દરેક મોબાઈલે યુઝર્સ છે એમણે પોતાનો IMEI નંબર એટલે કે ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિફિકેશન, આ જે નંબર છે એ નંબર પોતાનો હંમેશા પોતાની જોડે એક ડાયરીમાં રાખવો જોઈએ. મોટે ભાગે ફોન ખરીદીએ એની સાથે બિલમાં સ્ટીકરમાં લગાવેલો આવે છે, પરંતુ ઓનલાઈન કદાચ ખરીદી હોય તો આ નંબર ના પણ હોય અને જો આ નંબર સિવાયના મોબાઈલ હોય તો સમજવું કે એ મોબાઈલ હેક થયેલા મોબાઈલ છે અથવા તો એ મોબાઈલની અંદર કંઈક પ્રોબ્લેમ છે. તો એના માટે થઈને તમારે મોબાઈલના ડાયલની અંદર માત્ર તમારે અહીંયા જે સ્ક્રીન ઉપર દેખાય છે સૌથી પહેલાં સ્ટાર, પછી હેઝ, 0, 6 અને હેઝ, આટલી વસ્તુ તમે જો દબાવશો, ફરીથી હું એક વખત આ વસ્તુ કહીશ, સ્ટાર, હેઝ, 0, 6 અને હેઝ, આટલી વસ્તુ જો એની અંદર દબાવવામાં આવશે તો તરત જ સ્ક્રીન ઉપર જો ડબલ મોબાઈલ હશે 2 સિમવાળા તો 2 સિમનો અલગ અલગ IMEI નંબર આવશે અને એક સિમ હશે તો એક સિમનો IMEI નંબર આવશે. આ યુઝરે હંમેશા લખીને રાખવો. જ્યારે યુઝર જોડે કોઈ બનાવ અઘટિત બને છે, સૌથી પહેલો બનાવ એવો બને છે કે યુઝરના ફોન દ્વારા કોઈ હેકિંગ થઈ ગયું, ફોનનો ડેટા જતો રહ્યો. આપ સમજો કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અને પ્રોએક્ચ્યુઅલ પ્રોપર્ટી, તમારી આ લેપટોપ અથવા ફોન છે એ મારી એકચ્યુઅલ પ્રોપર્ટી છે, પરંતુ ફોનમાં રહેલો ડેટા છે એ એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે અને આ પ્રોપર્ટીને પણ ભારત સરકારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ પ્રમાણે એકચ્યુઅલ પ્રોપર્ટીના સામે જેટલા ગુના નોંધાય છે એ જ પ્રમાણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પણ યુઝરનો પોતાનો છે. માટે જો યુઝર જોડે આવો કોઈ પણ બનાવ બન્યો હોય તો એમની જોડે સૌથી પહેલાં તો પોતાના મોબાઈલનું બિલ, IMEI નંબર હોય અને તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી શકે છે. જનરલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય ત્યારે પોલીસ સૌ
સૌ પ્રથમ તો એમ વિચારે છે અથવા તો પૂછે છે કે કઈ જગ્યાએ તમારો બનાવ બન્યો. જનરલી જો મારું બાઇક ચોરાયું હોય વાસણામાંથી તો મારે વાસણાની આજુબાજુના જ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવી જરૂરી છે. પરંતુ મોબાઈલ ડેટા ચોરી અથવા તો કોઈ પણ પ્રકારના હેકિંગના ગુનામાં આવી કોઈ હદ લાગતી નથી. વિશ્વમાં ગમે ત્યાંથી તમારી જોડે કોઈ પણ ફ્રોડ થયું, તમે કોઈ પણ પોલીસ સ્ટેશને એની ફરિયાદ નોંધાવી શકો છો અને પોલીસને ફરિયાદ લેવી જ પડે. અને ફરિયાદ નોંધાયા બાદ એના ઉપર IMEI નંબર દ્વારા મોબાઈલના જે ઓપરેટર્સ છે એ મોબાઈલ ઓપરેટર્સ જોડે દરેક પ્રકારનો ગતિવિધિ અને દરેક પ્રકારનો ડેટા ઉપલબ્ધ હોય છે અને તમને જલ્દીથી જલ્દી તમારો ચોરાયેલો મોબાઈલ અથવા તો તમારા ખોવાયેલા ડેટાના ચોર કોણ છે એની માહિતી તમને મળી જશે. બિલકુલ. વિશાલ, શું કહેશો, યુઝર્સ એ સામાન્ય બેઝિક નોલેજ શું રાખવું જોઈએ, સિક્યોરિટી સ્ટેપ્સ તેમણે શું અપનાવવા જોઈએ, બેટરી છે, તેમનો ડેટા છે, બ્લૂટૂથ છે, તેવી તમામ જે વસ્તુઓ છે શું ધ્યાન રાખવું જોઈએ? ફર્સ્ટ ઓફ ઓલ તો પબ્લિક નેટવર્ક્સ જ્યાં વાઈફાઈ કે તમને ઇન્ટરનેટ અથવા કોઈ તમારા ફ્રેન્ડ થ્રુ કે કોઈ બી જગ્યાએથી તમને હોટસ્પોટ આપવામાં આવે તો એ બને ત્યાં સુધી કનેક્ટ ના કરવું. બિકોઝ પબ્લિક વાઈફાઈ જે ચાલતા હોય છે, લાઈક આપણે અમદાવાદમાં વાત કરીએ તો BRTS જંકશન છે, ત્યાં પબ્લિક વાઈફાઈ હોય છે. તો તે બધા જ્યારે હું બી ત્યાં નેટવર્ક કનેક્ટ કરીશ અને બીજું કોઈ વ્યક્તિ નેટવર્ક કનેક્ટ કરશે તો બધા સેમ નેટવર્કમાં કનેક્ટ થાય છે. સેમ નેટવર્કમાં આરામથી કોઈ બી એપ્લિકેશન તમે વાયરસ એપ્લિકેશન સાથે બાઇન્ડ કરીને ફોરવર્ડ કરી શકો છો, તો ત્યાંથી વાયરસ આવી શકે છે. તો બને ત્યાં સુધી પોતાનું મોબાઈલ ઇન્ટરનેટ યુઝ કરવું. બીજી વસ્તુ એ છે કે તમારા મોબાઈલના સેટિંગની અંદર અનઓથોરાઇઝ સોફ્ટવેર જે છે અનનોન સોર્સમાંથી, તો એ APK ઇન્સ્ટોલ ના થાય એના માટે ટિક માર્ક ઓલવેઝ ઓન કરી રાખવું. એટલે કે તમે પ્લે સ્ટોરમાંથી ઓફિશિયલ એપ્લિકેશન્સ તમે ઇન્સ્ટોલ કરી શકશો. ઓનલાઈન વેબસાઇટ ઉપર કે તમને કોઈ એવી લાલચવાળી હોય કે લાઈક તમને પેટીએમમાંથી તમને કેશબેક મળશે કે તમે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તો તમને અમુક ગેજેટ્સ મળશે કે તમારે MI નો ફોન તમારે ખરીદવો છે તો એના માટે ફાયરફોક્સના ડોટ્સ ડાઉનલોડ કરવા. તો એ બધી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરતાની સાથે જ તમારા મોબાઈલમાં માલવેર અટેક ચાલુ થઈ જાય છે. તો એ વસ્તુ ના કરવી જોઈએ. ત્રીજી વસ્તુ છે કે જ્યારે મોબાઈલ ફોન તમે યુઝ કરી રહ્યા છો તો એની અંદર બેટરી, તો બેટરી એક વસ્તુ એવી છે કે કોઈ બી વખત બેટરી જે આઈડિયલ મોડમાં ચાલતી હોય છે તો એનું 5 to 10% જે લેવલ હોય છે, જો થર્ડ પાર્ટી કોઈ જગ્યાએ કનેક્ટેડ હશે અથવા થર્ડ પાર્ટી એપ્લિકેશન અંદર ઇન્સ્ટોલ હશે તો ત્યાંથી તમને ખબર પડશે કે આ 20 to 40% બેટરી એક્સ્ટ્રા ક્યાં જાય છે. જો 40 to 45% થી વધારે યુસેજ થતો હશે તો તમારો મોબાઈલ કોઈ બી જગ્યાએ રિમોટલી કનેક્ટેડ છે, તો એ સમયે તરત જ તમારું નેટવર્ક બંધ કરી દો અને મોબાઈલને ફોર્મેટ કરી દો. બિલકુલ. વિશાલભાઈ અને હિમાંગભાઈ, આપ અહીંયા ઉપસ્થિત રહ્યા અને દર્શક મિત્રોને આટલી સારી માહિતી આપી તે બદલ થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ આપના મોબાઈલનો ડેટા કેવી રીતે સિક્યોર કરવો અને કેવી રીતે તમારા ડેટાને અને ખાસ કરીને તમારા ફોનને બચાવી રાખવો એ તમારા હાથમાં છે. તમારે માત્ર સાવધાન રહેવાની જરૂર છે. નમસ્કાર.